નમસ્કાર. ભારત આટલો મોટો અને વિવિધતાથી ભરેલો દેશ એકસાથે કેવી રીતે ચાલે છે? આ સવાલનો જવાબ એક પુસ્તકમાં છે, પણ એ કોઈ સાધારણ પુસ્તક નથી. આજે આપણે ભારતના બંધારણની વાત કરવાના છીએ, એક એવી જીવંત ગાથા જેણે આપણા આખા રાષ્ટ્રને આકાર આપ્યો છે. હવે મનમાં એવો સવાલ જરૂર થાય કે ભાઈ 70 વર્ષ કરતાં પણ જૂનો દસ્તાવેજ આજના આધુનિક ભારતમાં કેવી રીતે કામ આવી શકે? આજ તો સૌથી રસપ્રદ વાત છે. આપણે એ જ સમજવાના છીએ કે આ દસ્તાવેજ કેવી રીતે જીવંત છે, કેવી રીતે સમય સાથે ખુદને બદલે છે અને આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. આપણા બંધારણને કોઈ ઘરની બ્લુપ્રિન્ટ સમજી લો. એ ખાલી નિયમોની યાદી નથી, એ તો આપણા રાષ્ટ્રનો આખો નકશો છે, જે બતાવે છે કે સરકાર કેવી રીતે ચાલશે અને સૌથી અગત્યનું, નાગરિક તરીકે આપણા અધિકારો શું હશે. અને હા, આ કોઈ નાની સૂની બ્લ્યુપ્રિન્ટ નથી હો. ભારતીય બંધારણ એ દુનિયાનું સૌથી લાંબુ, સૌથી મોટું લખેલું બંધારણ છે. જરા વિચારો તો, 1 અબજથી પણ વધુ લોકોની આશાઓ, એમની અપેક્ષાઓ, એ બધું એક જ દસ્તાવેજમાં સમાવવું, આ કામ આપણા બંધારણના ઘડવૈયાઓએ કરી બતાવ્યું. અને આ મહાન કાર્યનું નેતૃત્વ કર્યું હતું ડૉક્ટર B.R. આંબેડકરે. વર્ષો સુધી ચાલેલી ચર્ચાઓ અને મંથન પછી 26 નવેમ્બર 1949ના રોજ એને સ્વીકારવામાં આવ્યું અને પછી 26 જાન્યુઆરી 1950ના રોજ એ લાગુ થયું. અને હા, આ એ જ તારીખ છે જેને આપણે દર વર્ષે ગણતંત્ર દિવસ તરીકે ગર્વથી ઉજવીએ છીએ. તો આટલી મોટી બ્લુપ્રિન્ટનો પાયો શું છે? એવું તો શું છે જે એને આટલું મજબૂત બનાવે છે? ચાલો એ મૂળ સિદ્ધાંતો પર એક નજર કરીએ, જે આપણા બંધારણના આધારસ્તંભ છે. મુખ્યત્વે આ 3 સ્તંભો છે. મૂળભૂત હકો, જે આપણી સ્વતંત્રતાની ગેરંટી આપતા આપણા પર્સનલ બોડીગાર્ડ જેવા છે. પછી આવે છે દિશાનિર્દેશક સિદ્ધાંતો, જે સરકાર માટે એક રોડમેપ છે કે ભાઈ તમારે દેશને કઈ દિશામાં લઈ જવાનો છે. અને ત્રીજું છે નાગરિક કર્તવ્યો, એટલે કે સમાજ પ્રત્યેની આપણી સૌની જવાબદારીઓ. આ ત્રણેયનું સંતુલન જ સાચી લોકશાહી બનાવે છે. એમાંનો એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે ધર્મનિરપેક્ષતા. આનો સીધો અને સરળ અર્થ એ છે કે સરકારનો પોતાનો કોઈ ધર્મ નથી, એ કોઈ એક ધર્મને પ્રોત્સાહન નથી આપતી. આપણી શ્રદ્ધા ભલે ગમે તે હોય, કાયદાની નજરમાં સૌ સમાન છે. દરેકને પોતપોતાના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ આઝાદી છે. અને પછી આવે છે લોકશાહી. સાવ સરળ શબ્દોમાં કહીએ તો અહીંના અસલી બોસ લોકો છે. આપણા એક મતથી આપણે નક્કી કરીએ છીએ કે દેશ કોણ ચલાવશે. શક્તિનો અંતિમ સ્ત્રોત જનતા છે. સરકાર આપણા માટે છે, આપણે સરકાર માટે નહીં. આ જ તો લોકશાહીની સુંદરતા છે. પણ આપણા બંધારણના ઘડવૈયાઓ ખરેખર દૂરનું વિચારતા હતા. એમને ખબર હતી કે 1950નું ભારત અને 21મી સદીનું ભારત એક સરખું નહીં હોય. એટલે એમણે બંધારણમાં જ એક એવી વ્યવસ્થા કરી કે જેથી એ સમય સાથે બદલાઈ શકે, વિકસી શકે. અને આ જ વસ્તુ એને એક જીવંત દસ્તાવેજ બનાવે છે. જુઓ, આ સમયરેખા પર નજર નાખો. 1989માં મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 કરવામાં આવી. લાખો યુવાનોને અવાજ મળ્યો. 2002માં શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો અને 2016માં GST લાવીને આખા દેશની ટેક્સ સિસ્ટમને બદલી નાખી. આ ખાલી ફેરફારો નથી, આ આપણા દેશના વિકાસના માઇલસ્ટોન છે. પણ શું થાય જો કોઈ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ બદલવાની કોશિશ કરે તો? અહીં એન્ટ્રી થાય છે આપણા બંધારણના રક્ષકની, એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયની. આ શક્ય બને છે મૂળ માળખાના સિદ્ધાંતને કારણે. આ એક બહુ જ પાવરફુલ આઈડિયા છે. એનો મતલબ કે સંસદ બંધારણમાં સુધારા કરી શકે છે, પણ એ બંધારણના આત્માને, એના હૃદયને, એટલે કે લોકશાહી અને સમાનતા જેવા મૂળભૂત સિદ્ધાંતોને હાથ પણ લગાવી શકતી નથી. આ સિદ્ધાંતો કાયમ માટે અટલ છે. અને આ કોર્ટ કેસ, એ ખાલી કાયદાના પુસ્તકોમાં નથી. પુટ્ટસ્વામી કેસને કારણે આજે આપણને ગોપનીયતાનો અધિકાર મળ્યો છે, જે આપણી ડિજિટલ લાઈફ માટે કેટલો જરૂરી છે. નવતેજસિંહ જૌહર કેસે પ્રેમ અને સમાનતાની વાત કરી. આ ચુકાદાઓ બતાવે છે કે આપણું બંધારણ સમય સાથે કેટલું જીવંત અને પ્રાસંગિક છે. અને આ બધી બાબતોનો સાર એક લેટિન કહેવતમાં છે: લોકોનું કલ્યાણ એ જ સર્વોચ્ચ કાયદો છે.
અંતે તો બંધારણ, કાયદો, સરકાર આ બધું લોકોના ભલા માટે જ છે. આ જ એનો અંતિમ ધ્યેય છે. તો આ બધી મોટી મોટી કાયદાકીય વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું મતલબ? ચાલો હવે આને સીધું આપણી લાઈફ સાથે જોડીએ. ટૂંકમાં વાત એટલી જ છે કે બંધારણ એ કોઈ લાઇબ્રેરીમાં ધૂળ ખાતું પુસ્તક નથી. એ એક જીવંત ઢાલ છે. એ આપણી સ્વતંત્રતા, આપણી સમાનતા અને આપણા અધિકારોની ગેરંટી છે. એ સતત વિકસી રહ્યું છે જેથી નવા પડકારોનો સામનો કરી શકે. અને એટલે જ એ આજે પણ એટલું જ મહત્વનું છે. તો ચાલો આ વિચાર સાથે પૂરું કરીએ. જેમ જેમ ભારત આગળ વધશે, બદલાશે, તેમ આપણા આ જીવંત બંધારણની ગાથાનો આગામી અધ્યાય કેવો હશે? અને એનો જવાબ એ કોઈ નેતા કે જજના હાથમાં નથી. એનો જવાબ આપણા સૌના હાથમાં છે. આપણે સૌ સાથે મળીને નક્કી કરીશું કે આ ગાથા આગળ કેવી રીતે લખાશે.